ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હમણાં આપણે જોવાના છે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 5 માં એક્સરસાઇઝ 5.2 અને 5.3 સાથે જોઈશું. બરાબર, હું સેશન શરૂ કરું છું. ફ્રેન્ડ્સ, આમાં આપણે આજે જોવાનું છે ખૂણો, કાટખૂણો અને સરળ ખૂણો. બરાબર, ખૂણો એટલે શું? ખૂણો એટલે એંગલ, કાટખૂણો એટલે કે રાઈટ એંગલ, અને સરળ કોણ એટલે સ્ટ્રેટ એંગલ. આ ત્રણ શબ્દ ખાસ યાદ રાખજો કે એંગલ, રાઈટ એંગલ અને સ્ટ્રેટ એંગલ. તો તમે ભૂગોળમાં દિશાઓ વિશે સાંભળ્યું જ હશે, બરાબર ને? આપણે જાણીએ છીએ કે ચીન એ ભારતની ઉત્તરે છે, શ્રીલંકા એ દક્ષિણમાં છે. વધુમાં જાણીએ છીએ કે સૂર્ય એ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આમ ચાર મુખ્ય દિશાઓ આવેલી છે. કઈ કઈ? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલે જો અંગ્રેજીમાં આપણે એને નામ જોઈએ તો નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તમે જાણો છો કે ઉત્તરની વિરુદ્ધમાં કઈ દિશા હશે? ઉત્તરની વિરુદ્ધ એટલે સામે, એની ક્રોસમાં. તો ઉત્તરની વિરુદ્ધમાં આવશે દક્ષિણ, નોર્થ, સાઉથ. બરાબર, તમે પહેલાથી જ જાણો છો કે જ્ઞાનનો ઉપયોગ કરીને ખૂણાના કેટલા ગુણધર્મો શીખીએ. તો ઉત્તર તરફની દિશા તરફ મુખ રાખીને ઉભા રહો. હવે ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ કરો. આપણે કહીશું કે તમે કાટખૂણા જેટલું ફર્યા. બરાબર, જે અહીંયા બાજુમાં આકૃતિ બતાવી છે, નોર્થ ટુ ઈસ્ટ, એક કાટખૂણો ફરે એટલું ફર્યા. તો હવે આ જ રીતે કાટખૂણો આંતરે એટલું ઘડિયાળની દિશામાં ફરો. હવે તમારું મુખ દક્ષિણ દિશા તરફ છે, બરાબર ને? તો તમે કાટખૂણા જેટલું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરો તો કઈ દિશા હશે? તે ફરીથી પૂર્વ હશે. બરાબર, શા માટે? તો આપણે જોઈએ તો કે નીચેની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ કે તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભા છો, જેમ કે અહીંયા આવી રીતે બતાવ્યું છે. ધારો કે તમે અહીંયા ઉભા છો અને સામે ઉત્તર છે. બરાબર, ઘડિયાળની દિશામાં કાટખૂણા જેટલું ફરતા મુખ પૂર્વ દિશામાં આવે છે. આ રીતે પછી કાટખૂણા જેટલું બીજી અંતર ખસતા મુખ દક્ષિણ દિશા, એટલે ઉત્તરથી પૂર્વ પર આવ્યા અને પૂર્વથી પછી પાછા ક્યાં આવ્યા? હજુ બીજું કાટખૂણા જેટલું ફરીએ તો દક્ષિણ તરફ આવ્યા. બરાબર, આપણી ઘડિયાળને આપણે મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરીએ. કયા કયા? તો કે 12 થી 3 એક કાટખૂણો, બરાબર, 3 થી 6 એ બીજો કાટખૂણો, પછી 6 થી 9 એ ત્રીજો કાટખૂણો, અને 9 થી 12 એ ચોથો કાટખૂણો. તો આપણે એમ કહી શકીએ મુખ્ય આપણા ઘડિયાળના ચાર સ્લોટ છે. બરાબર, ચાર ભાગ છે. એમાં આપણે દરેક કાટખૂણા ફરીએ તો ટોટલ 4 ભાગ ફર્યા ગણાય. હવે ઉત્તરથી દક્ષિણ તરફ ખસતા તમે બે કાટખૂણા જેટલું અંતર ફરો છો. તમે ઉપર ઉત્તર છે, એની એક્ઝેક્ટ વિરુદ્ધમાં દક્ષિણ છે. તો એનો મતલબ કે તમે બે કાટખૂણા જેટલું ફરો તો તમે ઉત્તરથી દક્ષિણ સુધી આવો. શું આ એક સાથે બે કાટખૂણા જેટલું ફરવા બરાબર નથી? છે ને? એક વખત કાટખૂણો ફર્યા અને બીજી વખત કાટખૂણો ફર્યા, એટલે ટોટલ બે વખત કાટખૂણો ફર્યા. તો ઉત્તરથી પશ્ચિમ તરફ ફરવું એ કાટખૂણા જેટલું હોય છે, અને ઉત્તરથી દક્ષિણ તરફ ફરવું એ બે કાટખૂણા જેટલું હોય છે. તેને આપણે બે કાટખૂણા છે એટલે સરળ કોણ પણ કહીએ છીએ. બરાબર, એન થી એસ રેખા, NS એ સીધી રેખા છે. બરાબર, તમારો ચહેરો એ દક્ષિણ દિશામાં રહે તેમ તમે ઊભા રહો. હવે સરળ કોણ જેટલું ફરો તો પાછા ક્યાં આવશો? ઉત્તર પર આવશો. સીધું સરળ કોણ એક જ છે, પણ સરળ કોણ માટે સ્ટ્રેટ રેખા છે એટલે તમે પાછા સીધા ક્યાં આવશો? ઉત્તર તરફ આવશો. બરાબર, ઉત્તરથી દક્ષિણ દિશામાં ફરતા તમને એક સરળ કોણ જેટલું ફરો છો. ફરીથી તે જ દિશામાં દક્ષિણથી ઉત્તર તમે ફરો છો ત્યારે બીજા સરળ કોણ જેટલું ફરો છો. આમ બે સરળ કોણ જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચી જાવ છો. એટલે તમે જ્યાંથી અંતર શરૂ કરેલું, જો તમે બે વખત સરળ કોણ ફરો તો તમે જ્યાં હતા ત્યાં પાછા આવી જશો. બરાબર ને? હવે અહીંયા તમને કીધું છે વિચારો, ચર્ચા કરો અને લખો. તેમાં એક જ દિશામાં કેટલા કાટખૂણા જેટલું ફરવાથી તમે મૂળ સ્થિતિમાં પહોંચી શકો છો? તો હું કહીશ ભાઈ 4. બરાબર, આપણે હમણાં જ ઘડિયાળ વિશે વાત કરી. તમે અહીંયા જોઈ શકો છો ઘડિયાળમાં 12, 3, 6 અને 9 એમ મુખ્ય 4 સ્થાન છે, જેમાં 12 થી 3 એક કાટખૂણો બનાવે છે, 3 થી 6 એ બીજો કાટખૂણો,
6 થી 9 એ ત્રીજો અને 9 થી 12 એ ચોથો કાટખૂણો બનાવે. એમ ટોટલ 4 કાટખૂણા બને છે. તો એક જ દિશામાં 2 સરળ કોણ અથવા 4 કાટખૂણા જેટલું ફરતા એક પૂર્ણ આંટો બને છે. એક પૂર્ણ આંટાને એક પરિભ્રમણ પણ કહેવાય છે. એક પરિભ્રમણથી રચાતા ખૂણાને આપણે શું કહીશું? સંપૂર્ણ ખૂણો કહીએ છીએ. બરાબર. આપણે ઘડિયાળના ચંદા પર પરિભ્રમણ જોઈ શકીએ છીએ. જ્યારે ઘડિયાળનો કાંટો એક જ સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે ખૂણો આંતરે છે. ધારો કે ઘડિયાળનો કાંટો 12 વાગ્યાથી શરૂ કરી ફરીથી પાછો 12 ઉપર પહોંચે ત્યાં સુધી શું કહેવાય છે? ગોળ ફરે છે. શું તે એક પરિભ્રમણ રચતો નથી? એટલે કે એક વર્તુળાકારથી રચે છે ને. કેટલાક કાટખૂણા ખસ્યો ગણાશે? એટલે ટોટલ 4 કાટખૂણા ગણ્યો, એક ખસી ગયો ગણાશે. આપણે ઉદાહરણ પ્રમાણે જોઈએ તો અહીંયા પહેલી આકૃતિ તમને બતાવી છે 12 થી 6. તો 12 થી 6 એટલે એક સરળ કોણ અથવા 2 કાટખૂણા એમ કહેવાય. માટે 1/2 આંટો અથવા 2 કાટખૂણા આપણે એવું બોલી શકીએ. તમે ઘડિયાળનો અડધો ભાગ ફર્યા અથવા 2 કાટખૂણા જેટલું ફર્યા. પછી બીજી આકૃતિ તમને બતાવી છે એમાં લખ્યું 6 થી 9. તો આમાં શું કહેવાશે? તો તમે ઘડિયાળનો 1/4 ભાગ ફર્યા. બરાબર. ટોટલ 4 કાટખૂણા છે એમાંથી એક ભાગ ફર્યા અથવા એક કાટખૂણો ફર્યા એમ પણ કહી શકાશે. હવે 1 થી 10 તો મિત્રો જોજો આ વસ્તુ આ ખાસ જોવા જેવું છે કે આમ જોવા જઈએ તો આપણે 12 થી 3 એક કાટખૂણો કહેવાય. પણ જો એક છે બરાબર તો એક છે તો આ બાજુ એક કાટખૂણો કયો કહેવાશે? 4. 4 છે તો અહીંયા ઘડી આવશે 7 ને અહીંયા ઘડી આવશે 10. તો આનો મતલબ આપણે શું કહીશું કે 3 કાટખૂણા ફરેલો છે. 1 થી 10 એટલે ટોટલ 3 કાટખૂણા અથવા 3/4. 4 ભાગના 3 આંટા 4 ભાગના 3 ભાગ તે ફર્યો ગણાશે. બરાબર. ઓકે. આ 5.4 છે આપણે પછી સમજીએ. પહેલા આપણે સ્વાધ્યાય 5.2 જોઈએ. સોરી 5.3 ને 5.2 જોઈએ. હવે અહીંયા તમને આપ્યું છે કે 5.2 માં ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. તો મિત્રો અહીંયા 3 થી 9 કીધું છે. તો એક કાંટો 3 પર છે, બીજો 9 પર છે. તો એનો મતલબ થયો કે એ સરળ કોણ રચે છે. તમે અહીંયા નીચે જોઈ શકો છો. આ આકૃતિ પ્રમાણે જોઈ શકો છો કે આટલું ભાગ તે ફર્યો. એટલે કે આપણે એમ લખી શકીશું કે 1/2 અથવા 2 જમણી બાજુના ખૂણા જેટલું તે પરિભ્રમણ કરે છે. એટલે કે 2 કાટખૂણા જેટલું તે પરિભ્રમણ કરે છે. બરાબર. ત્યારબાદ બીજી આકૃતિમાં છે કે 4 થી 7. તો મિત્રો આપણે ખબર છે કે એક કાટખૂણો એટલે 3 થી 6 થશે. તો જો 4 છે તો 6 થી બી હજુ એક મારે પોઈન્ટ ખસવો પડશે એટલે 7 આવશે. તો 4 ભાગનો એક ભાગ એટલે કે 1/4 અથવા એક જમણી બાજુના ખૂણા જેટલું પરિભ્રમણ એટલે કે એક કાટખૂણા જેટલું પરિભ્રમણ તે કરે છે. બરાબર. 7 થી 10 સેમ એ જ પ્રમાણે 6 થી 9 નો એક સ્લોટ કહેવાય કાટખૂણાનો. તેની જગ્યાએ 7 પર છે અને આ બાજુ ઉપર 10 પર છે. તો એ પણ 1/4 અથવા એક જમણી બાજુના ખૂણા જેટલું પરિભ્રમણ કરે છે. એટલે કે એક કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે છે. B12 થી 9. તો 12 થી 9 તો તમે સિમ્પલી જોઈ શકો છો. જુઓ 12 વાગ્યાથી શરૂ થઈને 9 વાગ્યા સુધી એટલે કે 12 થી 3 1, 3 થી 6 2 અને 6 થી 9 3 એમ 3 કાટખૂણા જેટલું અંતર ફરે છે. માટે આપણે લખી શકીશું 3/4 અથવા 3 જમણી બાજુના ખૂણા જેટલું પરિભ્રમણ. 3 કાટખૂણા જેટલું પરિભ્રમણ. ઠીક છે મિત્રો. 1 થી 10 સેમ એ જ પ્રમાણે છે. જુઓ અહીંયા ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે 1 એટલે કે 12 પછીનો 1 તો અહીંયા આગળ 9 પછીનો 1 છે 10 એટલે ટોટલ 3/4 અથવા 3 જમણી બાજુના ખૂણા જેટલું તે પરિભ્રમણ કરે છે. એટલે કે 3 કાટખૂણા જેટલું તે પરિભ્રમણ કરે છે. ઠીક છે. પછી છે F 6 થી 3. તો એ પણ 6 વાગ્યાથી શરૂ થાય છે. તમને દેખાવમાં જોશો તો આ એક કાટખૂણો દેખાશે પણ જુઓ મેં એના માટે સ્પેસિફિક અહીંયા આગળ એરો આપ્યો છે કે જેથી ખબર પડે કે 6 થી 9 એક કાટખૂણો, 9 થી 12 એ બીજો કાટખૂણો અને 12 થી 3 એ ત્રીજો કાટખૂણો. એટલે 3 કાટખૂણા જેટલું એટલે 3/4 અથવા 3 જમણી બાજુના ખૂણા જેટલું તે પરિભ્રમણ કરે છે. બરાબર. બીજું છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઉભો છે. એટલે કે આપણે અહીંયા પૂછ્યું છે કે 12 વાગ્યાથી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. 1/2 એટલે મિત્રો ઘડિયાળનો અડધો ભાગ એટલે સરળ કોણ. તો 12 વાગ્યા પર છે હું અડધી ઘડિયાળ પૂરી કરું એટલે હું ક્યાં આવીશ તો કે ઘડિયાળનો કાંટો 6 વાગ્યા પર ઉભો હશે.
બરાબર. ત્યારબાદ બીજું છે કે 2 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. તો યાદ રાખજો મિત્રો, 1/2 એટલે અડધો થાય. તો 12 થી 6 આવે તો 12 પછી 2 કાંટા છે એટલે 1 અને 2, તો 6 પછી 2 કાંટા ફરવા પડે એટલે કે 7 અને 8. માટે ઘડિયાળનો કાંટો 8 વાગ્યા પર ઉભો હશે તો એ અડધું અંતર કપાયેલું કહેવાય. એવી રીતે સી છે કે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે. મિત્રો 1/4 એટલે સમજીએ આપણે કે 6 થી 9, બરાબર. તો 6 કરતા એક વહેલું છે તો 9 કરતા પણ આપણે એક વહેલું લેવું પડશે. 1/4 ભાગ છે એટલે માટે ઘડિયાળનો કાંટો 8 વાગ્યા પર ઉભો રહેશે એમ આપણે કહી શકીશું. ચોથું છે કે 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 3/4 આંટા ફરે એટલે કે 3 કાટખૂણા જેટલું ફરે. તો સિમ્પલી આપણે ઈઝી રહે એટલા માટે પહેલા આપણે 6 થી 9 લઈએ એ એક ભાગ, 9 થી 12 લઈએ એટલે 2 ભાગ અને 12 થી 3 લઈએ એટલે ત્રીજો ભાગ. તો 5 છે એટલે એક કાંટો 6 થી વધારે છે તો 3 થી એક કાંટો ઉપર આવશે માટે ઘડિયાળનો કાંટો 2 વાગ્યા પર ઉભો રહેશે. આપણે એમ સિમ્પલી કહી શકીશું. બરાબર. જો ફ્રેન્ડ્સ આમાં ખ્યાલ નહીં આવે તો તમે રફલી ઘડિયાળ દોરીને પણ આ વસ્તુ કરી શકો છો. આમ તો ખ્યાલ આવી જ જશે કારણ કે કાટખૂણા આખી ઘડિયાળમાં 4 જ હોય એટલે જેટલા પોઈન્ટ આપણે આગળ કે પાછળ થશું તો અંત પણ આપણો એટલા જ પોઈન્ટ આગળ કે પાછળનો આવશે. ત્યારબાદ ત્રીજું તમને કીધું છે હવે દિશા પ્રમાણે. તો મિત્રો 12 એટલે ઉત્તર, બરાબર. 3 એટલે પૂર્વ, યાદ રાખજો. 6 એટલે દક્ષિણ અને 9 એટલે પશ્ચિમ. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશા 1/2 આંટો ફરે એટલે શું કહેવાશે? પૂર્વ છે 1/2 એટલે અડધો ભાગ ફરે છે તો ક્યાં આવ્યા? પશ્ચિમ દિશામાં આવશે. પછી પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/2 ભાગ ફરે, 1/2 આંટો. 1/2 આંટો એટલે મિત્રો સૌથી પહેલા તો એક આંટો એટલે પૂર્વમાંથી ફર્યા અને એક આંટો કમ્પ્લીટ કર્યો એટલે પાછા ક્યાં આવ્યા? પૂર્વ પર. અને પછી બીજો અડધો આંટો એટલે પછી પાછા આપણે ક્યાં આવશું? પશ્ચિમ પર. બરાબર. એવી રીતે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. 3/4. પશ્ચિમથી 3/4 ભાગ આવશે ઉત્તર પર. તમે રફ ઘડિયાળ દોરશો એટલે એમાં અંદાજ આવી જશે કે તમે ઉત્તર ઉપર આવ્યા છો. પૂર્વ, પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો પૂર્વ છે, પશ્ચિમ છે, ઉત્તર છે અને દક્ષિણ છે. તો હું અહીંયા આગળ અત્યારે પશ્ચિમ દિશામાં છું તો ત્યાંથી પહેલા હું ક્યાં આવીશ? દક્ષિણ પર, બરાબર. પછી હું આવીશ ઉત્તર. દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો. તો સિમ્પલ, જ્યાંથી હું શરૂ કરું છું પૂર્ણ આંટો એટલે પાછો ત્યાં જ આવશે માટે દક્ષિણ દિશા જ આવશે. બરાબર. હવે તમને કીધું છે કે તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહો. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ, બરાબર. તો ઉત્તર તરફ ફરતા પૂર્વમાંથી હું ફરું છું તો 3/4 ભાગ જેટલું ફરાય છે. પૂર્વ આ સાઈડ આવશે માટે પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી એક સર્કલ જેટલું પૂરું થયું અને એક એમાં બીજું એડ થયું એટલે એક કાટખૂણો અને બીજો એક સરળ કોણ એટલે 3/4 ભાગ જેટલો અંતર કપાયું. ત્યારબાદ બીજું આવે છે કે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં. તો સિમ્પલ, દક્ષિણ નીચે છે, પૂર્વ રાઈટ હેન્ડ સાઈડ પર છે. તો દક્ષિણથી એક આખો પોણા ભાગ જેટલું ફરતા જેટલો અંતર થાય છે તેને આપણે શું કહીશું? 3 કાટખૂણા જેટલો ભાગ કહીશું એટલે 3/4 ગણાશે. એવી રીતે પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં તો તે અડધો ભાગ ગણવામાં આવશે. પાંચમો દાખલો છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. તો 3 થી 6. તો મિત્રો 3 થી 6 એટલે એક કાટખૂણા જેટલું ફરે છે તો આપણે લખી શકીશું કે જમણી બાજુ એક ખૂણો. પછી 2 થી 8. તો જુઓ 2 થી 8 છે એટલે 3 થી 6 1 ને 6 થી 9 2. તો 3 કરતા એક ઉપર છે તો 9 કરતા એક નીચે આવશે માટે જમણી બાજુના 2 ખૂણા એટલે કે 2 કાટખૂણા જેટલું તે ફરે છે. ત્યારબાદ છે 5 થી 11. તો 5 થી 11 માં શું આવશે? તો કે આપણે રફલી 6 લઈએ તો કે 6 થી 9 ને 9 થી 12. તો 5 છે એટલે એક 11 છે તો જમણી બાજુથી 2 ખૂણા એમ આપણે કહી શકીશું એટલે કે 2 કાટખૂણા જેટલું અંતર તે ફરશે. 10 થી 1 એટલે સમજો 9 થી 12 નજીક નજીકમાં આપણે એમ ગણીએ તો
9 પછી 10 છે તો 12 પછી 1 છે, એટલે જમણી બાજુ એક ખૂણો એટલે કે એક કાટખૂણા જેટલું તે ફરે છે. 12 થી 9 મિત્રો એટલે કે 12 થી 3 1, 3 થી 6 2 અને 6 થી 9 3, એટલે કે જમણી બાજુ 3 ખૂણા એટલે કે 3 કાટખૂણા જેટલું તે ફરે છે. 12 થી 6 એટલે કે 12 થી 3 એક કાટખૂણો અને 3 થી 6 બીજો કાટખૂણો, એટલે કે જમણી બાજુએ બે કાટખૂણા જેટલું તે ફરે છે. બરાબર. છઠ્ઠો દાખલો આપણે જોઈએ કે આપેલી સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? તો કે ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં જવું હોય તો જમણી બાજુનો એક કાટખૂણો તે રચાશે. પછી ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં જવું હોય તો શું થશે? તો કે ઉત્તરથી પૂર્વમાં જવું હોય એટલે 3 કાટખૂણા જેટલું ફરવું પડે, માટે જમણી બાજુથી 3 ખૂણા જેટલું ફરવું પડશે. પછી પશ્ચિમથી પશ્ચિમ એટલે કે એક સંપૂર્ણ આંટો ફરવો હોય તો 4 કાટખૂણા ફરવા પડે, માટે 4 ખૂણા જમણી બાજુ આપણે ખસવું પડશે. ત્યારબાદ છે દક્ષિણથી ઉત્તર તરફ. તો મિત્રો દક્ષિણથી ઉત્તર તરફ છે એટલે કે 2 ખૂણા આપણે જમણી બાજુએ ફરવા પડશે. સાતમું છે કે ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઉભા રહેશે? તો કે 6 વાગ્યે શરૂ કરીએ અને એક કાટખૂણા જેટલું ફરીએ તો ક્યાં આવશે? તો કે 9 વાગે. 6 વાગ્યાથી એક કાટખૂણો તો 9 વાગ્યા પર આપણે આવીને ઉભા રહીશું. ત્યારબાદ છે કે 8 વાગ્યે શરૂ કરીએ અને બે કાટખૂણા જેટલું ફરીએ તો 8 છે એટલે રફલી હું 9 થી 12 ગણું, બરાબર, અને 12 થી 3 ગણું તો 9 કરતા એક પહેલા છે તો મારે શું આવશે? 3 કરતા પણ એક પહેલા લેવું પડશે, એટલે કે બે કાટખૂણા જેટલું ફરશું એટલે 2 વાગ્યા હશે. ત્યાર પછી 10 વાગે શરૂ કરી અને 3 કાટખૂણા જેટલું ફરીએ તો કેટલું આવશે? તો મિત્રો 10 એટલે 9, હું 9 ગણું છું ને 3 કાટખૂણા એટલે 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 તો 9 પછી 10 છે મિત્રો, એક ઉપર છે તો 6 પછી બી મારે એક લેવું પડે એટલે 7 વાગ્યે આપણે આવ્યા હોઈશું. ત્યાર પછી 7 વાગ્યે શરૂ કરીને બે સરળ કોણ જેટલું. મિત્રો બે સરળ કોણ એટલે એક સરળ કોણ એટલે એક અડધો ખૂણો થાય, બરાબર, ઘડિયાળનો અડધો ભાગ થાય તો બે સરળ કોણ એટલે એક આખી ઘડિયાળ થાય, એટલે 7 વાગ્યા હશે તો ફરીથી 7 જ વાગ્યા હશે, આપણે એમ કહી શકીએ. બરાબર. હવે સ્વાધ્યાય 5.3 જોતા પહેલા આપણે એની અમુક અગત્યતા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. હવે આપણે જોવાનું છે મિત્રો ખૂણો એટલે કે એંગલ, લઘુકોણ એટલે કે એક્યુટ એંગલ અને ગુરુકોણ એટલે કે ઓબ્ટ્યુઝ એંગલ, અને બીજું એક આવે છે પ્રતિબિંબ કોણ એટલે કે રિફ્લેક્સ એંગલ. તો આ છે શું? તો કે આપણે કાટખૂણા અને સરળ કોણ વિશે જાણીએ છીએ, બરાબર. જો કે સમગ્ર અભ્યાસમાં બધા જ ખૂણાઓ આ બંનેમાંથી કોઈ એક જ પ્રકારના હોય તે જરૂરી નથી. નિસરણીની દિવાલ સાથે જે ખૂણો બનાવે છે અથવા એમ કહી શકીએ કે ભોંયતળિયા સાથે, તે કાટકોણ કે સરળ કોણ હોતો નથી, બરાબર. અહીંયા આપણે જો આટલું કરો તો પગલું એક, એમાં કાગળનો એક ટુકડો લીધો, બરાબર, એમાં વચ્ચેથી આપણે તેને ફોલ્ડ કરી, વચ્ચેથી વાળીએ તો પગલું બે કંઈક આવું દેખાશે. હવે એને હજુ બીજું વચ્ચેથી વાળવાનું છે તો પગલું 3 શું થશે? તો કે સીધી ધારથી ફરીથી તમારે વાળવાનું છે. તો આમ તમારું ટેસ્ટર તૈયાર થઈ ગયું અને તમારા કામ ચલાવ કાટખૂણિયા ટેસ્ટરનું તમે અવલોકન કરો, જેને આપણે આરએ ટેસ્ટર કહીશું. તેથી એક ધારનો અંત એ બીજી ધાર પર બંધ બેસતો છે કે નહીં તે તપાસજો. તો કોઈ આકાર આપ્યો છે તેમ તમારે આરએ ટેસ્ટરનો ઉપયોગ કરવાનો છે. હવે અલગ અલગ પ્રકારના બીજા નામ, કાટખૂણા કરતા નાનું માપ ધરાવતા ખૂણાઓને શું કહેવાશે? કાટખૂણો એટલે 90 અંશ, તો 90 અંશ કરતા ઓછા માપના ખૂણાને આપણે કહીશું લઘુકોણ, બરાબર. લઘુકોણમાં કયા કયા ઉદાહરણો આવી શકે? તો કે તમે આ જોઈ શકો છો, છતનું ઉદાહરણ છે, આ લઘુકોણ બતાવે છે. પછી ચીચવો, તો સમજો આ નીચે સમતલ ધરી છે, ત્યાંથી ચીચવો એક બાજુની દિશા બતાવે છે તો આ પણ લઘુકોણની દિશા બતાવે છે. ખુલ્લું પુસ્તક, તો ખુલ્લું પુસ્તક પણ આપણને લઘુકોણ જેવી દિશા બતાવે છે કે 90 અંશ કરતા ઓછા માપનો ખૂણો અહીંયા દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો કે તેમાંના દરેક આંટાના 1/4 ભાગ કરતા પણ તે નાનો છે, એટલે કે આરએ ટેસ્ટર વડે તેને ચકાસજો. હવે જો ખૂણાનું માપ
એ કાટખૂણા કરતા વધુ હોય, એટલે કે 90 અંશ કરતા વધુ હોય, પણ સરળ કોણ કરતા ઓછું હોય, સરળ કોણ એટલે 180 અંશ એના કરતા ઓછું હોય, તો તેને આપણે શું કહીશું? ગુરુ કોણ કહીશું. બરાબર. નીચેની જે આકૃતિ બતાવેલી છે એ આપણને ઘરની આકૃતિ બતાવી તે ગુરુ કોણ જેવી બતાવે કે તે 90 અંશ કરતા વધારેનો ખૂણો છે, પણ સરળ કોણ કરતા ઓછો છે. એ રીતે ચોપડી વાંચવાનું સ્ટેન્ડ, તો ચોપડી વાંચવાનું સ્ટેન્ડ પણ 90 અંશ કરતા વધારે છે, પણ સરળ કોણ કરતા ઓછું છે. તો તમે જોશો કે તેમના દરેક આંટા એ 1/4 ભાગ કરતા વધુ, જ્યારે અડધા આંટા કરતા તે ઓછો ફરે છે. તો તમારું આરએ ટેસ્ટર તપાસવા માટે તમને મદદરૂપ થઈ પડશે, અને અગાઉના ઉદાહરણને તમે ગુરુકોણ સાથે શોધી કાઢજો. હવે પ્રતિબિંબિત ખૂણો એ સરળ કોણ કરતા મોટો હોય છે. બરાબર. એ આ પ્રકારે આપણને દેખાય છે. ખૂણો દર્શાવેલ તમે જુઓ 7 વાગ્યા હોય તો આ ભાગ જે છે એનું પ્રતિબિંબ એના કરતા મોટું દેખાશે. હવે એના આધારે આપણે સ્વાધ્યાય 5.3 જોઈએ કે કહેવા શું માંગે છે. તો સ્વાધ્યાય 5.3 માં પહેલા જોડકા છે કે નીચેના જોડકા જોડો. તો સરળ કોણમાં આવશે આંટા કરતા અડધા, આંટાના અડધા ભાગને આપણે સરળ કોણ કહીશું. બરાબર. એટલે કે 180 અંશ. કાટખૂણા, તો કે આંટાનો 1/4 ભાગ. તમે કોઈ પીઝાના 4 ટુકડા કર્યા હોય, એમાં એક ટુકડો ગણીએ તો એ કાટખૂણા જેવો રચના ધરાવશે. લઘુકોણ, તો કે એ પણ આંટાના 1/4 ભાગથી નાનો ગણાશે. કાટકોણ કરતા નાનો એટલે લઘુકોણ. ગુરુકોણ, તો કે એમાં આવશે આંટાના 1/4 અને 1/2 ની વચ્ચેનો ભાગ, એટલે કે 90 અંશ કરતા મોટો પણ 180 અંશ કરતા નાનો. અને પ્રતિબિંબ કોણમાં આવશે આંટાના અડધાથી વધારે, એટલે કે 180 કરતા વધારે એ પ્રતિબિંબિત કોણમાં આવશે. નીચે કીધું તમને, નીચે દર્શાવેલ ખૂણાઓનું કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ ખૂણામાં વર્ગીકરણ કરો. તમને અહીંયા અલગ અલગ આકૃતિ આપી છે. આકૃતિ એ, આકૃતિ બી, આકૃતિ સી, આકૃતિ ડી, આકૃતિ ઈ અને આકૃતિ એફ. તો આપણે જોઈએ કે ભાઈ આકૃતિ એ કેવી દેખાય છે, તો કે મને 90 અંશ કરતા ઓછી દેખાય છે, માટે એ કેવી કહેવાશે? લઘુકોણ. પછી આકૃતિ બી એ કેવી દેખાય છે, તો કે આકૃતિ બી એ 90 અંશ કરતા વધારે દેખાય છે આપણને, માટે તે આવશે ગુરુકોણ. પછી આકૃતિ સી એ મિત્રો કાટકોણ જેવી રચના ધરાવે છે. તમે જમણી બાજુથી જુઓ કે ડાબી બાજુથી જુઓ, માટે આકૃતિ સી એ કાટકોણ છે. આકૃતિ ડી એ કેવી રચના ધરાવે છે, તો કે પ્રતિબિંબ કોણ, એટલે કે 180 કરતા વધારે માપનો ખૂણો તે બતાવે છે. એકચ્યુઅલી તમારે આ પોર્શન નથી જોવાનું, પણ એની નીચેથી શરૂ કરીને અહીંયાનું પોર્શન જોવાનું છે, જ્યાંથી તમને ખૂણો બતાવેલો છે તે ભાગ. તો એ 180 કરતા પણ વધારે છે, માટે પ્રતિબિંબ કોણ કહેવાશે. પછી આકૃતિ ઈ એ કેવો કહેવાશે, તો કે સરળ કોણ કહેવાશે, કારણ કે આપણને નીચેનો આ ખૂણાવાળો ભાગ જોવાનો છે, જે 180 અંશ દર્શાવે છે, માટે સરળ કોણ. અને આકૃતિ એફ ફરી એ 90 અંશ કરતા ઓછો ભાગ દર્શાવે છે, માટે લઘુકોણ કહેવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણું સ્વાધ્યાય 5.2 અને 5.3. આઈ હોપ તમને આ સેશનની અંદર ખ્યાલ આવ્યો હશે અને તમે આસાનીથી દાખલાને ગણી શકશો. તો આ સાથે હું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.